YouTube અને Facebook દ્વારા જે
વહાલા સુંદર સાથજી, આજે કેટલામો દિવસ વિતકનો ચોથો. તો કાલે આપણે મહાકારણ ક્યાંથી સમજ્યું હતું કે મને કિએ હમકો તીન બેર તબ હમ માંગ્યા ફેર ફેર ફેર. કે આપણને શ્રીજીએ બાલાજીએ કેટલી વખત મનાઈ કરી કે આ સંસાર જોયા જેવો નથી, પણ આપણા તો મનની અંદર એક જ ઉત્કંઠા હતી કે અમારે તો આ પાણી, પથ્થર અને આગ કેમ પૂજાય ઈ જોવું છે, એટલે જોવું છે. અને અક્ષરબ્રહ્મને પણ કે આ રાજ્ય મહારાજ એની સખીઓની સાથે કેવી લીલા કરે છે એ પણ એમને જોવી નથી. એટલે રાજ્ય મહારાજે પહેલા જ એમના મગજની અંદર એક કેસેટ કરી લીધી. પિક્ચર રિલીઝ થવાનું હોય તો એ ડાયરેક્ટ નવું કર્યું હોય ને, પહેલા તો ક્યાં ને જે પિક્ચર નું હોય એ પ્રમાણે શૂટિંગ કરવા જાય અને પછી પિક્ચર રિલીઝ થાય. એવી જ રીતે રાજ્ય મહારાજે આખો ખેલ મહાકારણનો પોતાના ધામ હૃદયની અંદર અંકિત કરી દીધો હતો અને પછી આપણને એ ખેલ રાજ્ય મહારાજે મંગાવડાવ્યો છે. એટલે કાલે આપણે મહાકારણ સમજ્યા, પછી શ્રી કૃષ્ણ ભગવાનના આવવાના 3 નવ કારણો અને ત્રિધા લીલા સમજ્યા. તો એની અંદર આપણે કાલે 6 કારણો તો સમજી ગયા હતા. તો આજે હવે આપણે 7મા કારણથી શરૂઆત કરશું. એ પહેલા ચોપાઈ દોહરાવીએ. પહેલે 11 બરસા ઓરા ઉપર 52 દિન કાલ માયા બ્રહ્માંડ में खेले मिले निज जन खेले मिले निज जन. કે કાલે આપણે શ્રવણ કર્યું હતું લાસ્ટમાં, હે ઝાડ કમળ ઝાડી જાને વાળા સ્વામી અમારો ઝાડ છે તને મારશે બાળ હત્યા લાગશે. હે ઝાડ કમળ ઝાડી જાને વાળા. કે નાગણીઓ કૃષ્ણ ભગવાનને સમજાવે છે ત્યાં સુધી કાલે આપણે શ્રવણ કર્યું હતું. તો આજે હવે આપણે છઠ્ઠી લીલા કઈ હતી? તો કહે છે કે અઘાસુર, બઘાસુર, ધેંકાસુર, કેસરી દૈત્ય વગેરે રાક્ષસોને કોણ મારે છે? તો કે વૈકુંઠવાસી કૃષ્ણ મારે છે. પછી કહે છે કે સાતમી જે લીલા હતી ઈ કૃષ્ણ ભગવાન મોતીની ખેતી કરવાનું કહે છે. આપણા ખેતરમાં મોતી ઉગે આપણા ખેતરમાં? બોલો, એના ખેતરમાં તો મોતી ઉગે છે. જ્યારે રાધાજી જન્મ્યા ને ત્યારે વૃષભાજી અને કીર્તિ બધાને સુપડા ભરી મોતીના આપતા હતા. ત્યારે જ કૃષ્ણ ભગવાન નક્કી કરી લીધું હતું કે મારે મોતીની ખેતી કરવી છે અને મોટા મોટા ઝુમખા આવે ને, રાધાજીને નાવડાવતા જ આવે છે, પણ મારે તો મોટા મોટા ઝુમખા આવે ને એવી મારે મોતીની ખેતી કરવી છે. એટલે 7મી લીલા મોતીની ખેતી કરે છે. પછી 8મી લીલા કહે છે કે ઇન્દ્રનો ગર્વ ઉતારે છે. હજી 7મી લીલામાં પણ હજી એક છે કે બ્રહ્માજીનો ગર્વ ઉતારે છે. બ્રહ્માજીએ સંશય કર્યો હતો ને, જ્યારે કૃષ્ણ ભગવાન ગોપ ગોવાળો સાથે વનની અંદર ગાયો ચરાવતા હતા ત્યારે સાથે બેસીને ભોજન કરતા હતા અને બ્રહ્માજી જોવે છે કે આ જગતના પિતા બાળકોનું જૂઠું ખાઈ રહીને એ કોઈ દિવસ ભગવાન હોય નહીં. હવે એ કે મારે કે આ સાબિત તો કરવું જ છે.
તો એ શું બન્યા? તો કે કાગડો બન્યા. અને જ્યારે આ બાળકો ખાઈ રહ્યા હતા ને એટલે ઈ ત્યાં જ આમ મીટ માંડીને ઊભા હતા બ્રહ્માજી, કે જેવા આ લોકો ખાય અને ઊભા થાય એટલે હું એક પ્રસાદ એનો લઈ લઉં. પણ કૃષ્ણ ભગવાન તો કાલે કીધું હતું ને કે તન કી જાને મન કી જાને જાને દિલ કી ચોરી, ઉન સાહેબ સે ક્યા छिपाना जिनके हाथ में तिजोरी. એને તો બધી ખબર જ હતી કે બ્રહ્માજી આજે કાગડો બની અને પ્રસાદ માટે અહીંયા બેઠા છે. બધા બાળકોને કીધું કે આજ બધા પોતપોતાની ડીશને પાત્રા હોય ને ત્યારે ડીશ તો નહીં હોય બને છે કે આજે બધા તમારા પાત્રને તમે સાફ કરી જાજો. કૃષ્ણ બ્રહ્માજીને ત્યારે પ્રસાદ નથી મળતો. પછી બીજી વખત બ્રહ્માજી માછલીનું રૂપ લે છે અને ત્યારે ગોવાળો ખીર ખાઈ રહ્યા હોય અને કૃષ્ણ ભગવાનને ત્યારે પણ ખબર પડી જાય છે કે આજે બ્રહ્માજી માછલી બનીને અંદર જળની અંદર છે કે આ લોકો ખીર ખાઈને હાથ ધોવા તો આવશે જ. અને કૃષ્ણ ભગવાને કહી દીધું આજે તમારે કે કોઈ હાથ ધોવા જવાના નથી, બધા આંગળા ચાટી જાઓ. ત્યારે બ્રહ્માજી એક પ્રસાદના કણ માટે તડપ્યા હતા ને ત્યારે એને ખબર પડી ગઈ કે આ તો ઓરિજિનલ જ કૃષ્ણ છે. અને એ પહેલા જ્યારે એને પરીક્ષા કરવી હતી ને ત્યારે એને સમગ્ર ગોવાળો અને બાછડા ગાયો જે કાંઈ હતું ને એ આખું ચોરી અને લઈ ગયા હતા. અને કૃષ્ણ ભગવાને આબેહૂબ એમ વાજ બધાય બનાવી દીધા. શા માટે બનાવ્યા? કેમ કે એ ગાયો વાછરડા એને પણ કૃષ્ણ ભગવાનના દર્શન થઈ જાય. નવા બનાવ્યા હતા ને કૃષ્ણ ભગવાને અને ઘરે જાય ગોવાળો તો એની માતાને નથી ખબર પડતી કે આ મારું બાળક નથી, ઓરિજિનલ જેનો જેવો છોકરો હોય એવા જ કૃષ્ણ ભગવાને બનાવી દીધા. પછી બ્રહ્માજીને બહુ પસ્તાવો થાય છે. એક પ્રસાદના કણ માટે કેટલું તડપવું પડ્યું છે. તો બાલા સુંદર સાથજી આપણે પણ જ્યારે રાજજીને ભોગ લગાવતા હોય ને ત્યારે કોઈ દિવસ એવું નહીં સમજતા કે રાજજી જમતા નથી. રાજજી 100% જમવા આવે છે. તમારો ભાવ પેલા એમાં હોવો જોઈએ. પછી તમે ભલે ને ખાલી બે મિશ્રીના દાણા જ કેમ ન ધર્યા હોય પણ પહેલો ભાવ હોવો જોઈએ. એવું નહીં માનવાનું કે રાજજી જમવા આવતા નથી. જેમ ફૂલની અંદર મધમાખી એનો પરાગ ચૂસી અને નીકળી જાય છે તો આપણે ફૂલ જોઈ તો આપણને ખબર પડે કે આ ફૂલમાંથી પરાગ ચૂસાઈ ગયું છે? પડે ખબર? ન પડે. એવી જ રીતે તમે જ્યારે રાજજીને ભોગ લગાવ્યો હોય ત્યારે રાજજી અવશ્ય જમવા આવે છે એટલે આવે જ છે. 100% આવે પણ આપણો ભાવ હોવો જોઈએ. ગીતમાં કીધું છે ને અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ जानकी वल्लभम कौन कहते हैं भगवान खाते नहीं सबरी की तरह तुम खिलाते नहीं कौन कहते हैं भगवान सोते नहीं माँ यशोदा की तरह तुम सुलाते नहीं. આપણે રાજ્યની અંગના છીએ. આપણે કહીએ છીએ કે તુમ દુલ્હા મેં દુલ્હની ઓર ન જાનું બાત. રોજ બોલીએ છીએ પણ એમાં થોડો આપણે ભાવ ઉમેરવાનો છે. પછી કહે છે આઠમો તો કે ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. જ્યારે આખું ગોકુળ ગોવર્ધનની પૂજા કરતું, ઇન્દ્રદેવની પૂજા કરતું હતું. વરસાદ ન આવે એટલે એ લોકો હોમ હવન યજ્ઞ ને એવું કરતા હશે. તો કૃષ્ણ ભગવાને શું કીધું ખબર છે? ઈ કે તમારી ગાયો છે એ બધી ક્યાં ચરે છે?
કે ગોવર્ધન પર્વત ઉપર? તો કે તો તમારે કોની પૂજા કરાય? ઇન્દ્રની કરાય કે ગોવર્ધનની કરાય? ઇન્દ્રને બતાવવા માટે જ ગોવર્ધનની પૂજા કરાવે. પછી ઇન્દ્રદેવે તો એટલો મુસળધાર વરસાદ વરસાવ્યો. એની પણ એક ચોપાઈ મસ્ત છે. ઇન્દ્રને તજી ગિરિવરે પૂજાયો, તામે દિયો સ્વરૂપ પ્રગટ્યો, ઇન્દ્ર પ્રલય દિયે બઢાઈ, સાત રાત આઠ દિવસ વરસે આઈ, દેખન પસ્યો સૂર ઈસા, પ્રગટ્યા વ્રજની વધ જગદીશા. કે એને મુસળધાર એટલો વરસાદ વરસાવ્યો ને તો ઇન્દ્રને તેમ જ હતું કે હું હમણાં આ બધું જળ બંબાકાર કરી દઉં. પણ જ્યાં સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા હોય ત્યાં કોઈનું કાંઈ ચાલે નહીં. એને તો ગોવર્ધનને આ ઊંચો કરી અને ટચલી આંગળીએ ઉપાડી લીધો અને બીજા બધા તો લાકડીનો ટેકો એને આપતા હતા કે બિચારા કૃષ્ણ ભગવાન એકલા થાકી જાય કે ન થાકી જાય. આવી રીતે ઇન્દ્રનો પણ ગર્વ ઉતારે છે. પછી કહે છે કે નવમી જે લીલા હતી તો એમાં પણ બધા રાક્ષસોનો જ વધ કરે છે. પ્રમલાસુર, શંખાસુરનો વધ કર્યો અને વ્રજ 84 ની જે ભૂમિમાં રાક્ષસો ત્રાસ દેતા હતા ને એ સર્વ રાક્ષસોનો નાશ કરી અને એ બધાનો ઉદ્ધાર કર્યો. પછી 10મી કહે છે કે વસ્ત્રાહરણની લીલા કે અક્ષરબ્રહ્મની જે 24,000 કુમારિકાઓ એ કાત્યાયની દેવીનું વ્રત કરતી હતી ને તો એને જળની અંદર નિર્વસ્ત્ર સ્નાન કર્યું હતું. એટલે કૃષ્ણ ભગવાનને કહે છે કે તમે જે રીતે બ્રહ્મ સૃષ્ટિઓની કે રાસની અંદર ઈચ્છા પૂરી કરી એવી અમારી પણ કરો. ત્યારે કૃષ્ણ ભગવાન ના પાડે છે કે જળની અંદર વરુણ દેવનો વાસ હોય છે એટલે તમારી ઈચ્છા આ પૂરી અત્યારે નહીં થાય. પણ જ્યારે રાસલીલા થશે ત્યારે 12,000 બ્રહ્મ સૃષ્ટિ અને એની અંદર બે કુમારિકાઓ જે આ છે અત્યારે આ 24,000 કુમારિકાઓ એની અંદર સુરતા બેસશે. એટલે એનો પણ ત્યારે ઉદ્ધાર કરશે. અને પછી કહે છે કે 11 વર્ષના તો કૃષ્ણ ખાવા આવ્યા એટલે એનો હેપી બર્થડે આવ્યો. એટલે સખ્યું કહે છે કે હાલો આજે આપણે કે રાસ રમી કે આજે મારો બર્થડે છે. તો સખ્યું તો તે દિવસે કહે કે અરે રે હવે અમે તારા ભેગા રમી શકીએ નહીં કેમ કે તું તો હવે કિશોર અવસ્થામાં પ્રવેશ કરવા જઈ રહ્યો છો અને અમે તો ફૂલવંતી ના. હવે અમારે તારી સાથે કાંઈ લીલાય ન કરી શકાય
એને વ્રજ અને રાસની બે લીલા બતાવવાની હતી ને, એટલે અક્ષરબ્રહ્મને પણ સાથે રાખે છે અને બ્રહ્મ સૃષ્ટિને પણ સાથે રાખે છે. પણ અક્ષરબ્રહ્મને શું જોવું હતું? રાજજી અને સખીઓનો ખેલ. એટલે એને શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતાના હૃદયની અંદર ધારણ કરે છે અને સખીઓને શું જોવું હતું? દુઃખ રૂપી ખેલ. એટલે એને આ ખેલ બતાવી અને હવે એને દુઃખનો અહેસાસ કરાવશે. જ્યારે બાલાજી અંદર ધ્યાન થઈ જશે એટલે સખીઓ કેટલો વિરહ કરશે એ હમણાં હવે આપણે આગળ સમજીશું કે કાલ માયા રામત એટલા લાગે પ્રમાણ બ્રહ્માંડ કલ્પાત કરી અખંડ કિયો નિર્માણ. કે કાલ માયાનો જે સમય હતો એને હવે સખીઓ આવી જશે ને એટલે એને કલ્પાંત કરી દે. જેમ આપણે સ્તંભિત એને કાળ સ્તંભિત કરવો પડે એટલે જેવી રીતે આપણે ઘડિયાળ હોય એનો સેલ કાઢી લે. અત્યારે પોણા 9 થશે, સેલ કાઢી લે એટલે કેટલા ઘડિયાળ મારીએ? પોણા 9 જ રહીએ. પછી પાછો તમે ઈ જ સમયે અંદર સેલ નાખો, ઈ જ સમય એટલે મતલબ ગમે ત્યારે સેલ નાખો તો એ ઘડિયાળ ક્યાંથી ચાલુ થાય? પોણા 9 થી જ થાય. એવી રીતે આ કાળ માયાનો ઈ જે બ્રહ્માંડ છે ને એને સ્તંભિત કરી દેશે. એટલે આ ચોપાઈ એવું કહેવા માંગે છે. પછી કહે છે કે જ્યારે કૃષ્ણ ભગવાનને આ જે વ્રજની ગોપીઓને બોલાવવાની હતી ને રાસ રમવા માટે, એટલે યોગ માયાને કેવલ બ્રહ્મની સ્વામીનીને કહે છે કે આજે હું મારી સખીઓને બોલાવું એના પહેલા તમે કે નવું આખું કે વન જંગલ જે કાંઈ તમારે ફૂલ પૌધા જે કાંઈ તમારે નવું વન રળિયામણું કરવું હોય એ તમે કરી દયો એવો આદેશ કરે છે. એટલે કહે છે કે નવલું વન સોહામણું નવલા વાય નવલા જલ જમના તણા લહેરો લે વનરાય. કે એને આ નવું વન તો બનાવ્યું પણ કેવું બનાવ્યું? તો કે એની કોઈ વર્ણન આપણાથી થઈ શકે નહીં. નવલી પ્રેમલ વેલડી નવલી રેત શેત પ્રકાશ નવલો પૂનમ ચાંદલો અને સકલ કલા અજવાસ. કે યોગ માયાના બ્રહ્માંડમાં આવેલ વૃંદાવનની જે અનુપમ લીલા છે એનું આ જુબાનથી વર્ણન થઈ શકે એવું નથી. કે પૂનમનો ચાંદલો તો કેવો? તો કે એનો પ્રકાશની કોઈ સીમા જ નથી. કે વાણી માહે ન આવે કેમ જોગ માયા વિધજી તોહે વચન કહું તમને લીલા અમારી નિધજી. કે વાણી માહે ન આવે તોહે વચન કહું તમને, કે હું તમને શું વચન કહું કે આ વાણીથી એનું વર્ણન થઈ શકે એવું નથી. કે પહેલે ફેરે રાસ રમતડી જે કીધી વૃંદાવનજી આનંદ માયા જોગકારી અવિનાશી ઉત્પન્નજી. કે રાસ તો રમ્યા પણ કોણ જાણે? જે ઘરના હોય ઈ જ ઘરને જાણે ને, બીજા કોઈ જાણી શકે નહીં. કે આપણો જે આ રાસ થયો છે ને ઈ જેની પાસે તારતમ મંત્ર છે ઈ જ આ રાસને જાણી શકે છે. રાસ પણ કેટલી પ્રકારના હતા? 3: વાસ્તવિક રાસ, વ્યવહારિક રાસ અને પ્રતિભાસી રાસ. એટલે જે ઘરના હોય ઈ જ આ વાતને સમજી શકે. આપણું ઘર કેવું છે ઈ કોને ખબર પડે? આપણે આમ બીજીને કદાચ આપણી ઘરે આપણે ખબર પડી જાય કે આ વસ્તુ અહીંયા છે, આ વસ્તુ અહીંયા છે. બીજાના ઘરે જઈને ખબર પડે? તો બીજાને આપણા ઘરની ખબર પડે? ન પડે. એટલે જ કીધું છે કે સુતેજ સસીવન પશુ પક્ષી તત્વ પાંચે સુતેજજી સુતેજ સર્વે જોગવાઈ સુતેજ રેજ રેજજી હેમ ઝવેરનો
જી કે કેવા સૂર્ય બનાવ્યો એને, એક આમ કરોડો કરોડો સૂર્યનું તેજ હોય ને એવો તો એને સૂર્યનો તેજ કોટ્યો શશી સૂરજો કહું એક પત્રે હેઠે ઢંકાય જી કે આવું વર્ણન હું કોઈ દિવસ આજીવતી કરી ન શકું. એ ભોમની રેત રંચક સમાન નહીં સુરકોટજી, દ્રષ્ટિ કઈ આવે નહીં એક રંચક કરે ઓટજી કે રેતી પણ એને એટલી બનાવી છે ને કે એમાંથી પણ તેજ નીકળે છે. હવે કહે છે કે જ્યારે કૃષ્ણ ભગવાને વાંસળી વગાડી ને તો કે એને કેવા પેલા કપડા પહેર્યા હતા, એની કેવી વાંસળી હતી એનું લખે છે કે નવલો વેશ લાવ્યા એક ભાંતનો કસવટીએ વાંસળી લાલ, અધૂર કરીને જ્યારે વેણ વગાડે ત્યારે ચિતડા હરે તત્કાળ કે કૃષ્ણ ભગવાન નવલો વેશ લાવ્યા એટલે કે સુથડી ઈજાર પહેરી છે અને માથે ફેટો પહેર્યો છે, ત્યારે મુંગટ નથી, અને એમની એ અધૂર કરીને જ્યારે વાંસળી વગાડે છે ને ત્યારે તો સર્વે કોઈના ચિતડા હરી અને તત્કાલ કરી દે છે કે વેણ તને વિગત કહું તમને કોરે કાંગરી જડાવ મોહ વડે નીલા મધ્ય લાલ છેડે આસમાની રંગ સોહાય કે એની જે વાંસળી છે ને એની નીચે કુંકુ લટકે છે, આગળ નીલા રંગની છે, મધ્યમાં લાલ રંગની છે અને આસમાની રંગથી એ સોહાય છે. અને અહીંયા શું કીધું, ચિતડા હરે તત્કાલ કે મોટામાં મોટો ચોર હોય તો એ કોણ છે? કૃષ્ણ ભગવાન. એના જેવું કોઈ ચોર ગમે ત્યારે ગમે લીલા કરી શકે ને. એટલે તો શ્લોકમાં કીધું છે ને, વ્રજે પ્રસિદ્ધામ નવનીત ચોરામ ગોપાંગનાનામ ચતુકોલ ચોરામ અનેક જન્મા જીત પાપ ચોરામ ચોરાગ્રજણ્યામ સતતમ નમામિ ચોરાગ્રજણ્યામ સતતમ નમામિ. ઈ ખાલી ચિત્તવૃજ નથી ચોરતા, કેટલી લીલા કરી હતી ખબર છે ને? ઈ બધું આપણે જેરામભાઈ કંસારાની ઘરે જેરામભાઈ કંસારા ભૂલી ગયા છે એટલે આપણે એ બધી લીલા ત્યાં કરશું, પણ એવું નહીં સમજવાનું કે આ જેરામભાઈ કંસારા માટે જ થયું છે. ઈ જેરામભાઈ કંસારા કયો તો એ હું જ છું, ઈ ભેરો શેઠ કયો તો એ હું જ છું, ઈ બધું આપણી ઉપર જ દેવાનું છે. ભેરો શેઠને નથી કીધું કે કબલો કાસા કુટેગા, ઈ આપણને કીધું છે કે આ સંસારમાં જ રહીશ કે પછી કઈક તું મને કીધું તું મારો વાયદો કર્યો તો એની તું કઈક ધ્યાન દઈશ, એટલે કીધું છે કૃષ્ણ ભગવાને કે મોટામાં મોટો ચોર હોય તો એ છે કૃષ્ણ ભગવાન. તો હવે તો કૃષ્ણ ભગવાન તૈયાર તો થઈ ગયા, હવે એનાથી રહેવાતું નથી કે હવે તો મારી રૂહને મારે બોલાવવી જ પડશે. એટલે કહે છે હે શરદની સારે પૂનમ તણી ને કાયા રે આસો માસ સકલ કલાનો ચંદ્રમા ને નો રજનીએ કીધો રાસ. હે સંધ્યાને સમે વેણુવાયો કાઈ વૃંદાવન મોજા
એટલે કોઈથી રહેવાતું નથી. તો પહેલા તો આપણે એ જ ગીતને શ્રવણ કરીએ કે કેવી હાલતમાં સખીઓ દોડી દોડી અને બાલાજીને મળવા ગઈ હતી. બધા જ તાળીનો સાથ આપજો. હા, વાલાજી વૃંદાવનમાં બાંસુરિયા જો બજાઈ કે સખિયા દોડી દોડી ચલી આઈ, કે સખિયા દોડી દોડી ચલી આઈ. વાલાજી વૃંદાવનમાં
હજી કહું છું, પહેલા દિવસે કીધું તું ને આજે કહું છું કે હવાની મંગલા આરતીમાં આવતા જાવ, તમે ક્યાંય દૂર નથી રહેતા. હવે જીવાને એટલું જીવવાના એકેય નથી આપણે. પોણી વહી ગઈ બધાયની. 50 વર્ષ પછીની જિંદગી છે ને બક્ષિસ જ સમજવાની. તો અહીંયા તમને કહો તમે બધા કેટલા નસીબદાર છો. પણ હવે બચી કુચી જિંદગી રહી છે ને એના પરમાત્માના નામે લગાવો. એક સ્વરૂપમાં ખેડૂતની છોકરી હતી. તો એક શહેરમાંથી છોકરો આવ્યો ને એની છોકરી બહુ ગમી ગઈ. એટલે એના પિતાશ્રીને વાત કરે છે કે તમારી છોકરી મને ગમે છે તો તમે કે તમારી છોકરીને મારી સાથે લગ્ન કરશો. તો ખેડૂત કહે છે ને કે હું કરું, એક શરતે કરું, તારે મારી શરતનું પાલન કરવું પડે. એ કે કાંઈ નહીં, હું અહીંયા કે 3 બળદ મૂકીશ. કેટલા? 3. રાજસી, તામસી, સ્વાતસી, રાજસી અને તામસી. એ કે હું 3 બળદ અહીંયા મૂકીશ. એટલે બળદ નહીં હો, હું પાટી ઉપર કહું છું, સાંભળજો. પેલો બળદ આવ્યો ને એટલે ઓલો છોકરો તો બળદ જોઈ પી ગયો. સી હવે શહેરનો છોકરો હોય અને ગામડાનો બળદ આમ હટ્ટો કટો જોવે. ઓ આ બળદની પૂંછડી પકડવાની, આ તો મારા બસની વાત નથી. કે હાલો આને જવા દો, બીજો આવે ને એને પકડી શકે. બીજો તો એનાથી નહીં કોઈ એમ કા. એ કે ઓ બા મેં તો પેલો જવા દીધો. એ કે હવે કે આ છોકરી તો મને આટલી ગમે છે. એ કે અને હવે હું થાય કે આને તો મને આને તો જોઈ તો હવે હાવ મને બીક લાગે છે કે આને તો મારે પકડવો જ નથી. કે પણ ત્રીજો આવે ને એટલે કે હવે તો એ કે આને ગમે એમ થાય, કદાચ મારે કે જજમવું પડે ને તો હું એની સાથે જજુમી જાય છે. કે પણ એ કે લગ્ન કરું તો આ છોકરી હારે કરું, પણ એ કે ત્રીજો બળદ તો મારે એ કે પકડી જ લેવો છે. આમ મનમાં એટલો નિશ્ચય કરીને આમ દ્રઢ આમ જેટલી અંદર શક્તિ હતી પાવર ફૂલ શક્તિ અંદર કરી લીધી. અને જેવો જ ત્રીજો બળદ આવ્યો ને તો હાવ માય કાઢી એટલે મનમાં એમ થઈ ગયું, હાશ હવે તો હું આને પકડી જ લઈ શીખે. જેવો જ બળદ આમ આવ્યો ને તો બળદને પૂંછડી જ નહોતી. આપણે એવું જ કરી છીએ, યાદ રાખજો. આ તક છે, એ છોકરાને તક આવી હતી એના જે સસરા બનવાના હતા એને કે તું બળદની પૂંછડી પકડી લે તો હું મારી છોકરીના લગ્ન તારી સાથે કરું. એટલે સમય કોઈની રાહ જોતો નથી, જોવે છે. સમય ટીપે ટીપે ટપકે છે. ટીપે ટીપે ટપકે છે. ઈ કોઈની રાહ જોતો નથી. આપણને એમ થાય આજ કરશું, કાલ કરશું, પરમદી કરશું. અને આજકાલની યુવાન પેઢીને તો એમ જ છે કે હજી આપણે ક્યાં મંદિરે જ્યાં જેવડા છે. આપણો સમય આવશે ત્યારે જાવું, આપણે બહાર થાય ત્યારે જાવું. પણ જિંદગીમાં કોઈ દી આપણે કાંઈ ભગવાનનું નામ જ ન લીધું હોય પછી પાકા ગળે કાંઠા ચડે. અહીંયા બેઠા છે એમ નથી કહેતી હો, પણ આ યુટ્યુબમાં ઓનલાઈન બહુ બધા સાંભળે છે એટલે એને લાગવું પડે. તમે એવું નહીં વિચારતા કે અમને જ કહે છે. આ બહાર બેઠા હોય કોઈને અંદર ન આવતા હોય જુવાની પણ ખોટું નહીં લગાવતા, પણ મનની અંદર એક નિશ્ચય કરજો. આ સમય પડે પડે સરકે છે અને ટીપે ટીપે ટપકે છે. પડે પડે સરકે છે અને ટીપે ટીપે ટપકે છે. માટે એને ઝીલી લેજો અને પૂર્ણ બ્રહ્મ
પછી ઓલા જેવી હાલત થાય, પૂછડી વગરનો બળદ આવે તો હું પકડો એનો ટાંગો. ક્યાં પહોંચતા આપણે? કે માતા પિતા પતિ સસુ સસરો રોતા ન સુણ્યો રે બાળ, કે કોઈનું પણ એને જોયું નહીં. એટલે કેવા માંગે છે કે આપણે સંસારમાં આવ્યા છીએ એટલે આ બધું તો રહેવાનું જ છે. આમાંથી જ આપણે સમય કાઢી અને પૂર્ણ બ્રહ્મ પરમાત્માને ક્યાં આપવો ને એ આપણે જોવાનું છે. ઉપરવાળાએ તો બધાયને 12 દિવસ 12 કલાકનો દિવસ અને 12 કલાકની જ રાત્રિ આપી છે. કે વાયને વેગે રે છૂટ્યો વેણ સાંભળતા તત્કાલ, વસ્ત્ર વિના સખી જે નહાતી તેણે નવ સંભાળ્યા રે અંગ, વેણ સાંભળતા રે વાલાતણી એને વેગમાન કીધો રે ભંગ, કોઈ સખી ઉતરે નવરાવતી હાથ લોટો નામે છે જડ. કે પોતે નાદીતી તો એને પોતાના વસ્ત્રનું પણ ભાન નથી રહ્યું. એમના પતિદેવને નવડાવતી હતી તો લોટો ક્યાં રહેવો એનું પણ એને ભાન રહ્યું નથી. કે સુડી સ્વર પડ્યો લોટો અંગ ઉપર નો બોલાણું ચિતડે વ્યાકુળ, ગોપત વછરે એણે સમે સુખજીએ નિર્ધાર્યો તે સાર. ત્રાડક તેરે ત્રડકા કર્યા કોઈ બંધડા હતા જે સંસાર, સંસાર કરારે કામ સર્વે કરતા પણ ચિત્તમાં ન ભેદો રે પાસ, વિલંબ ન કીધી રે વિછૂટતા તે તામસીઓના પ્રકાશ. ત્યાં પ્રકરણની અંદર આપણે કેટલું બધું રાજ્યએ સમજાવી દીધું કે એ સમયમાં જ્યારે વેણ વાગી ત્યારે એ સખીઓએ કાંઈ પણ જોયું નથી. અને ત્યારે કામે કેટલા હતા? છાણવા સીધા કરવાના, લાકડા કાપવા જવાના, ચૂલો સળગાવવાનો, પાણી ભરવા જવાનું, ચૂલે રાંધવાનું. અહીંયા તો આમ ફિટ કરો એટલે સીધો નળ ક્યાં પડે? પાણી ક્યાં પડે? ગોરામાં. ફટ કરો એટલે સીધું લાઈટર લાગે એટલે ગેસ ચાલુ. મેં કીધું તું જીવા જેવો જમાનો અત્યારે છે. ત્યારે એટલું કામ હતું. છોકરાએ જાજા હતા, અત્યારે છોકરાએ એક ને બે જ હોય, બીજું તો કોકને જ હોય. સત્ય કહું છું, જી કહું છું એવું સત્ય કહું છું, પણ તોય કોઈ પાસે ટાઈમ નથી. કળિયુગને ધન્ય કીધો છે ભક્તિ કરવા માટે, પણ અત્યારે કોઈને ટાઈમ નથી. કે કોઈ સખી રે શિણગાર કરતા સુની તેણે શ્રવણજી, પાયના ભૂષણ કાન પહેર્યા ને કાન કણા રે ચરણજી. એક નેણે આંજને કર્યું બીજું તો રહી ગયું એમ, વેણ સ્વર સાંભળતા રાજસી કહે રે એમ. કે પહેલા તો વેણ વાગી એટલે સૌથી પહેલા કોણ નીકળી ગઈ? તામસિયા. એને કાંઈ જ જોયું નહીં. કે હાલો વાગી એટલે ચાલતા. તામસી એટલે કે જે ખોરાક ખાતી હોય તામસી એવી નહીં, ક્રોધવાળી ગુસ્સાવાળી એવી તામસી નહીં, પણ એને બાલાજી પ્રત્યે પ્રેમ એટલો હતો એટલે એને તામસી કીધી. પછી કીધી રાજસી. તો રાજસી તો આમ થોડીક શૃંગારવાળી, એમ મારી જેમ, એમ કે આમ કેટલા દિવસે વાલાજીને મળવા જાય છે તો કાંઈ એમને બાગડા જેવું થોડું ધરાયેલું જવાય, પણ જાણે બાગડા જેવી જ. એક આંખમાં આંજણાઈ જોઈએ, એક આંખમાં ન આઈ જોઈએ. પગનું કાનમાં પહેરો ને કાનનું હાથમાં પહેરો ને હાથનું નાકમાં પહેરો તો કેવી બાગડા જેવી જ લાગતી હોય ને, પણ એનો પ્રેમ હતો કે આટલા દિવસે હું વાલાજીને મળવા જાઉં છું તો હું કાંઈક સજી ધજીને જાઉં. મારા વાલાજીને મળવા જાઉં છું તો હું તૈયાર થયેલી હોઉં તો મારા વાલાજીને હું ગમું. એટલે કહે છે. અને પછી છેલ્લે રહે સ્વાતસી. ઈ તો માતૃત્વ તુલ્ય જેવી હતી. જે માતા એક બાળકને પ્રેમ કરે એમ એની અંદર અત્યંત પ્રેમ હતો કે મારા વાલાજીએ વૃંદાવનની અંદર સવારના એ ગાયો ચરાવવા ગયા છે તો એ ભૂખ્યા નહીં થયા હોય તો હું એના માટે થોડો
પણ એની સુરતા જ્યાં તામસી નથી પહોંચી, રાજસી નથી પહોંચી, એની પહેલા સ્વાતસી પહોંચી ગઈ. યોગ માયા બ્રહ્માંડ બન્યો તો જેવા જ એની યોગ માયામાં કેવલ બ્રહ્મની સ્વામીને કીધું હતું કે તું યોગ માયાનું બ્રહ્માંડ તૈયાર કર, તો યોગ માયા સામે લેવા આવે છે ને તો સૌથી પહેલા પહોંચે કોણ? સ્વાતસી, કેમ કે એની સુરતાથી પહોંચી ગઈ. સ્વાતસ્યોને વિચાર કર્યો, તેણે આડા દેવારાને દ્વાર જો આપ્યું ને એને આડા દરવાજા દેવાઈ ગયા. કુટુંબ સગાએ સૌ ટોળે મળી કરીને વળ્યા ભરખા. ત્યારે મનમાં હે વિચાર કર્યો, એકા આડા થાય દુર્જન, એ શું જાણે વર એનો વાલૈયો, તે જાણે વારે છે મન. કે વાલૈયાનો પ્રેમ કેવો હોય એ આ ઘરવાળાને શું ખબર પડે. કે ધીક ધીક પડો રે આ સંસારને, કાન ઉઠે રે અગીન, બ્રહ્મ ત્રામસ ભેડા થયા, ત્યારે અંગડા થયા રે પતન. અંગડાને પતન કરી દીધા પણ તોય સૌથી પહેલા પહોંચી ગઈ. વાસનાઓ વહી રે અતિ વેગમાં, વાર ન લાગી રે લગાર, વસ્ત્ર ખરી રે કેમ રહે વાલા વિના, તેને સાથ સમય કીધો સિંગાર. સાથ તોડે રે ધણવે એકલો, મનિક ન પહોંચે હાય, જોગ માયા માયા સામી આવી, જુગતું સિંગાર કીધો એને હા. કે આપણું જે આ પંચ ભૌતિક શરીર લઈ અને આપણે ત્યાં ગયા હતા, પણ યોગ માયાએ તો આપણને નવા જ તન અને નવા જ સિંગાર સજી અને પછી આપણને લઈ જશે રાસ રમવા માટે. તો કહે છે કે સુણજો સુણજો સાથે કહે ઇન્દ્રાવતી, જોગ માયાનો જુઓ વિચાર, કે કેણી પહેરે હું વર્ણવું મારા સાત તણો સિંગાર. કે કેટલો એને સિંગાર મસ્ત સજાવ્યો છે. આપણે અહીંયા તૈયાર થયા હોય કોઈ વારે ઘરેથી સમજોવા જાય કે ને, તો અહીંયા તો ઈ સાક્ષાત સિંગાર હશે. ઈ આમ એક આંખ બંધ કરીને કલ્પના કરો તો કેવું હશે. ક્યારેક ચિત્રની એ નહીં કરાય કે હું મારા બાલાજી સાથે જ્યારે રાસ રમતી હશ ત્યારે હું કેવી આનંદ ઉમંગમાં હતી. સૌથી પહેલા તો શ્યામાજીનો શિંગાર કર્યો, એટલે આપણે શ્યામાજીનો શિંગાર ગાઈએ. પણ તમે બધા ખાઈ ન આવ્યા હોય ને એવું ગાવશો. તમારી રમત અહીંયા ગાવ ત્યારે તમે બધા જોશ જોશથી ગાવશો. અત્યારે કેમ નથી ગાતા? થોડુંક મોઢામાંથી અવાજને ખોલજો. યોગા માયાનો દેહ ધરીને, યોગા માયાનો દેહ ધરીને, શ્યામજી થયા તૈયાર.
તો કૃષ્ણ ભગવાન તો સામે જ ઊભા હતા. વાહ, આવ્યા બધા એ કે એટલે કે છે સ્વાગતમ મહાભાગા સ્વાગતમ. આવો આવો એ કે કેમ અત્યારે તમે આવ્યા? ગોકુળમાં બધું હેમ કુશળ તો છે ને એ કે કેમ અત્યારે રાતે? તમારે કઈ ગુણ મર્યાદા નથી અત્યારે? આપણે કીધું તું ને કે હવે હું તારી સાથે રમી શકું નહીં. તો દિવસ એ નથી, આ તો રાત છે. અને તમે અત્યારે કેમ અહીંયા આવ્યા? ત્યારે આમ નીચું જોવા જેવું થતું પણ રહી શકાતું નહોતું વાલાજી વગર. એટલે વાલાજી એમ કહે છે કે તમારે બાળ ને ગોપાળ ને સાસુ ને સસરા ને પતિ ને બધાય હેમ કુશળ તો છે ને એમ કે તમારા. તો ચાલો એમ કે હવે તમે એમ કે જલ્દી ફટાફટ તમારે અહીંયા જે કાંઈ જોવું હોય એ જોઈ લ્યો એમ કે. હમણાં એમ કે અહીંયા તો જંગલ હોય એટલે નિશાચારી પ્રાણીઓ હોય. અને તમે તો મારે જ્યારે તમારી જરૂર હતી ત્યારે તમે એમ કહેતા હતા અમે કુલવંતી ના છીએ. તો હવે તમે કાંઈ કે અત્યારે આવ્યા હો તો હું તમને અહીંયા રાખું. તમારે જે જોવું એ જોઈ અને સીધા ઘર ભેગા થાવ. તો ગોપીઓને અંદરથી આમ અત્યંત દુઃખ થાય છે કે પતિને છોડી બાળકને છોડી રડતા મૂકી અને આપણે વાલૈયા માટે આવ્યા. અને આજે વાલૈયાને આપણે કીધું તું તો એ આપણે સાંભળવું પડે છે. એટલે જ્યારે આવું વાલાજી બોલે છે ને એટલે રાજસી અને સ્વાતસી તો એકદમ ગભરાઈ જાય. પણ તામસી જે કેવી છે કે એમાં કઈ ગભરાવાનું ન હોય. આપણે કીધું તું તો આપણે હવે સાંભળવું પડે. જો સ્વાતસી સખી છે ને એ જ્યાં જ્યાં આ બેની હિંમત આમ ઢળે ને એને હાથ પકડીને ઊભી જ કરે. દરેક જગ્યાએ જે આપણે જેમ આપણે જશું ને 3 હાથમાં બેઠા હતા ત્યારે ઓલી બે તો મુંજાઈ જ ગઈ હતી ને. પણ કોણે એને કીધું? સ્વાતસીએ જ કીધું ને, તામસીએ જ કીધું ને. અને હજી છેલ્લે તામસી જ કહે જો તમે. એટલે એમાંથી આપણે એવું શીખ લેવાનું છે એક કદાચ નેગેટિવ વિચાર વાળી હોય ને તોય આપણે એનામાં પોઝિટિવ વિચાર નાખવાનો. એની હારે આપણે જોઈન્ટ નથી જવાનું. એક વિચાર નબળો આવતો હોય ને તો એને એમ કહેવાય કે સખી આમ નહીં આમ કરાય. આ તામસી સખી ગમે ત્યારે અહીંયા એક જગ્યાએ નહીં અત્યારે હજી આ થયું પછી હમણાં અનુકરણ લીલા થશે એટલે એ ત્યારે ઢળી પડશે. પછી પાછા મુલમિલાવામાં જાશું ત્યારે એની તો ઈચ્છા પૂર્ત જ થઈ ગઈ હતી પણ ત્યારે કોની બાકી હતી? તામસીની. એટલે તામસી સખી જ્યારે હોય ત્યારે એને બધાને બળ આપી અને તામસી સખી બધાને બેઠા કરે છે. એટલે કહે છે કે હાલો હવે તમે કે વૃંદાવન જોઈ લીધું તો હવે તમે તમારી ઘરે જાઓ. તમારા બાળકો ટળવળતા હશે, તમારા પતિ પણ ટળવળતા હશે તો હવે તમારે અહીંયા રહેવાય નહીં. અને એ કે કુલ મર્યાદા હોય ને કે એ તો એના પતિને કોઈ દિવસ રાતે છોડીને આવે નહીં. ચાહે એનો પતિ કે જન્મથી ભવરોગી હોય, આંધળો હોય, બેરો હોય, કોઢિયો હોય, ભાગ્યહીન હોય, વિકલાંગ હોય, બીજા ઉપર આધાર રાખીને જીવન જીવતો હોય, મૂર્ખ હોય, તમને મારતો હોય તોય તમારે અહીંયા અવાય નહીં. હવે તમારે જે જોવું હોય એ જોઈ લ્યો અને ફટાફટ તમે અહીંથી નીકળો. પણ સખીઓ એને કહે છે કે તમે એમ કહો છો કે અહીંયાથી નીકળો પણ અમે તો અમારું સર્વસ્વ અમે તમને સોંપી દીધું છે કે ન જાણ્યું પિયર વેલ કે ન જાણ્યું સાસર વેલ. અમે તો સર્વસ્વ તમારા જ થઈ ગયા છીએ. કે ત્યારે રાજી મહારાજ કહે છે કે અવગુણ પતિ ગમે એવો હોય તો એને ન છોડાય તો તમે મારા માટે કેમ અહીંયા આવ્યા છો? એટલે એને ઉદાહરણ આપે છે સખીઓ તો અમે કઈ તમે બહુ કહી દીધું અમને હવે અમારો વારો આવે. અહીંયા એવું જ થાય છે રાજ્ય હવે તમે થોડીક વાર સાંભળો અમે કઈ નહીં તમે તો કીધું કે આમ ન કરાય ને આમ ન કરાય. હવે અમે શું અમારો મંતવ્ય લઈને આવ્યા છીએ એ તમે સાંભળો. એ કે એક બગીચો બનાવ્યો
મસ્ત ફૂલ ફ્લાવર પૌધા બધું જ બનાવ્યું અંદર. એની અંદર એક રખેવાળ રાખી દીધો એ કે તો એ રખેવાળને એની અંદરથી ફૂલ તોડવા છે તો એ અધિકાર એનો છે કે બગીચો બનાવવા વાળાનો છે? તો રાજ્ય કીધું બનાવવા વાળાનો. તો કે તો હવે એ બાદમાં અમે જીતી ગયા. તો કે તમે હજી એમ નહીં માનો ને કે જો હું હજી તમને કહું કે સતીવતા નારી હોય કે એના પતિને જમાડ્યા વગર જમતી ન હોય. તો એનો પતિ પરદેશ જતો હોય તો એની પત્ની એના પતિને પૂછે છે કે તમે એમ કહો છો કે મારે તો 5 વર્ષ બહાર રહેવું છે કે તો હું તમારું મોઢું જોયા વગર જમતી તો નથી તો હું શું કરું એ કે એના પતિ એમ કહે છે કે હું 5 વર્ષ ન હોઉં ત્યારે તારે કે મારો ફોટો રાખી દેવાનો એ કે અને એ ફોટામાં તારે મને જોઈ લેવાનું અને તારે જમી લેવાનું. તો 5 વર્ષ તો પૂરા થવા આ વાતને. હવે એક બાજુ અહીંયા પતિદેવના ફોટાને એની સેવા પૂજા કરતી હોય અને સાક્ષાત પતિ આવીને દરવાજે ઊભા હોય દરવાજો પકડાવે. તો ગોપી કહે છે કૃષ્ણને ઈ કે સાક્ષાત પતિ દરવાજે ઊભા છે અને આ ફોટાના પતિવાળાને હું પૂજા કરું છું તો મારા મન તો એ કે ફોટાને મેં પતિ માને છે કે હું એને નથી છોડી શકતી તો હવે મારે દરવાજો ખોલવા જાવું કે ન જાવું? હવે ફોટો અહીંયા છે અને સાક્ષાત પતિ દરવાજે ઊભા છે તો હું ફોટાની પૂજા કરું કે દરવાજાવાળા પતિની પૂજા કરું? હવે તમે મને કહો. રાજીન ત્યારે ઝૂકવું પડે કે સાક્ષાત પતિ આવ્યા હોય તો ગમે એની પૂજા છોડીને દરવાજો ખોલવા જાવો પડે. તો બસ અમારા એ જે તનના પતિ હતા ને એને તો અમે ત્યાં જ છોડીને આવ્યા છીએ. અમારા તો તમે એક વાલૈયા જ છો. હવે તમે અમને એમ કહેતા નહીં કે તમે ઘરે જાઓ. એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે કાઈ નહીં હું તો તમારી કે આમ જોતો તો કે તમારી અંદર હજી કાંઈ મોહ માયા છે કે નહીં. એટલે કૃષ્ણ ભગવાન એને કીધું કે ચાલો હવે કે શું કરશું? રાસ રમવા છે સખીઓને તો એટલા માટે જ ગઈ હતી. તો રાસ પણ રમશે તો એ પહેલા પણ 3 લીલા આવે. પહેલી લીલા જે રમશે એ બ્રહ્માનંદ લીલા આવશે. પછી શ્રી કૃષ્ણજી અંતર્ધ્યાન થઈ જાય એટલે બીજી લીલા અનુકરણ લીલા આવશે અને વળી પાછી સખીઓનો વિરહ કરશે એટલે પાછી ત્રીજી ભજનાનંદ લીલા આવશે. એટલે કહે છે કે રાસ રમવા હોય તો પછી પહેલા સૌપ્રથમ શોભા સુંદરતા બધી જ મસ્ત રળિયામણું મન બની ગયું હોય તો સૌથી પહેલા તો જે આપણી રાસની અંદર જે રમતો છે એ બધી જ રમતો કઈ કઈ તો કે હમચડીની રમત રમે, આંખ મીચાવણીની રમત રમે, કુદરણીની રમત રમે, ભૂલ ભૂલવણીની રમત રમે, ગઢની રમત રમે, કરતાલીની રમત રમે, ઘુમલડેની રમત રમે અને કોણિયાની રમત રમે, આંબાની રમત રમે, ઉડન ખાટલીની રમત રમે. આટલી રમત રમ્યા હશે તો કેવડો સમય ગયો હશે? સૌથી મોટી લીલા હોય ને તો આ રાસ લીલા છે. એટલે આટલી રમત રમે છે ને એટલે તોય પાછી સખ્યું આટલી આપણને હારે કૃષ્ણ ભગવાન રમત રમ્યા ને એટલે તોય પાછી સખ્યું કૃષ્ણને કહે છે હે કૃષ્ણ ઈ કે તમે થોડું કઈ નૃત્ય કરો ને તમારા જેવું તો અમને આવડે નહીં. એટલે કૃષ્ણ ભગવાન એમ કહે છે કે નાચવામાં તો એ કે ગોપીઓ નિપુણ હોય ઈ કે હું થોડું તમારા જેવું નાચી શકું ઈ કે પણ તોય કૃષ્ણ ભગવાન કહે છે એટલે સખ્યો કહે છે એટલે કૃષ્ણ ભગવાન નાચે છે અને નાચતા નાચતા એટલા બંને મગ્ન થઈ જાય કે કૃષ્ણ ભગવાનને એમ થાય એટલે કૃષ્ણ ભગવાન અક્ષર ભગવાન હતા ને અંદર એમને તો બતાવવાનો હતો પ્રેમ અને લીલા એટલે નાચતા નાચતા એટલા મગ્ન થઈ જાય છે કે જ્યારે સખીના માથાની વેણી નીકળી જાય ને તો પણ ખુદ મારો વાલૈયો માથામાં વેણી પણ નાખી દે છે. સાડીનો છેડો આગો પાછો થઈ જાય તો એ પણ સરખો કરી દે છે. એટલે આપણા શિંગારનું તો ધ્યાન રાખે છે પણ આપણને પ્રેમ પણ મારો વાલૈયો એટલું કરે છે ને એટલે સખીઓને તો પાછું અભિમાન આવી જાય. મારો વાલૈયો તો મારા વશમાં થઈ ગયો. પણ એમ કઈ વાલો વશમાં થાય એને તો કેસેટ બનાવી લીધી આપણે જતા
ભગવાન રાધાજીને લઈ અને ત્યાંથી નીકળી ગયા. અને એટલા બધા મસ્તાનમાં રમતા હોય પછી એને એવી નો ખબર પડે મારે યાર છે કૃષ્ણ રાધાજી કે નથી. જ્યારે ખબર પડે છે ને એટલે અત્યંત વિરહ થાય છે કે આ વાલાજી ક્યાં નીકળી ગયા એમ. અને લઈ ગયા હતા રાધાજીને, તો રાધાજીને આમ મનમાં તો કેટલું એને એમ થાય ને, આ 12,000 ને મૂકી અને મને એકલીને લઈ જાય છે. હાલે હું થોડા કે હવે મારો દિવસ છે તો હું આજ થોડા લાડ લડાવી લઉં કે થોડુંક આગળ ચાલીએ ને. એટલે રાધાજી કેવા મંડ્યા કૃષ્ણજીને, હે કે હજી કેટલું હાલવાનું છે, મારા તો પગે દુખવા માંડ્યા કે. તો કૃષ્ણ ભગવાન કહે છે પગ દુખતા હોય તો ચાલો કે તમે મારા ખંભા ઉપર બેસી જાઓ. તો રાધાજી તો જેવા કૃષ્ણ ભગવાન બેઠા અને રાધાજી જેવા જ કૃષ્ણ ભગવાનના ખંભે બેસવા જાય છે તો કૃષ્ણ ભગવાન તો અંતર ધ્યાન થઈ ગયા અને રાધાજી તો ત્યાં ને ત્યાં જ મૂર્છિત થઈ અને રડી પડ્યા. તો હવે ઓલી રાસ રમતી રમતી જે સખીઓ હતી ગોપીઓ ઈ તો ગોતી નહીં હોય ને બેયને, કે જેવી એને ખબર પડે કે વાલાજી નથી અને રાધાજી નથી એટલે ઈ તો ગોતી ગોતી બંનેને ગોતવા નીકળે છે. તો પહેલા તો થોડા સુધી તો 4 પગના નિશાન હતા એટલે એને ખબર પડી ગઈ સખીઓને કે હા આ બે ગયા છે તો સાથે જ, કેમ કે 4 પગ દેખાતા હતા. અને પછી થોડાક આગળ ગયા તો 2 પગ રાધાજી ગોતા તો હશે ને તો જ 2 પગ દેખાય ને. અને પછી રાધાજી મૂર્છિત થઈ ગયા છે એટલે પછી સખીઓને નક્કી થઈ ગયું કે આ 4 માંથી હવે 2 થયા એટલે આટલામાં જ ક્યાંક રાધાજી હોવા જોઈએ. તો રાધાજીને ગોતે છે એટલે સખીઓ કહે છે કે આ તો કે રાધાજી એકલા છે અને અહીંયા મૂર્છિત પડ્યા છે. પણ વાત શું હતી? મૂળ અક્ષર ભગવાનને બતાવવાનું હતું એટલે હવે અક્ષર ભગવાનને જોઈ લીધું, વ્રજે જોઈ લીધું અને રાસે જોઈ લીધું એટલે એને ચોકવાઈ પડે ને. એટલે ચોપાઈમાં કીધું છે કોને બન કોને સખિયા, કોને બન કોન સખિયા, કોને મામા તી ચોક કે ફીરિયા કામ રાસ આયા મીને જાગ બુદ ચુભર હીરે દેવે સુદ. કે જેવો જ રાજી મારા જોશ ખેંચી લે ને એટલે અક્ષર ભગવાન તો ચોકી જાય કે હું આ શું જોતું હતું, આ Q1 હતું, કોણ સખિયા હતી, આ બધું હું કે આ જોતો તો એ સત્ય હતું. પછી એને ખબર પડે છે એટલે એની જાગૃત બુદ્ધિમાં જે રાસલીલા અંકિત થઈ હતી ને એ એના હૃદયની અંદર એને સ્ટોર કરી લે છે કે સુખ રાસ ખેલે રંગ સો હૃદય મે ભયે અભંગ યા વિદ રાસ ભયો અખંડ તીર ચર જોગ માયા બ્રહ્માંડ. કે રાસનો અનુભવ કરી અને રાસનો અનુભવ છે ને ઈ એને પોતાના ચિત્તની અંદર અખંડ કરી લીધો. પછી ગમે ત્યારે કાઈ પણ નિષ્કલંક બુદ્ધ અવતારનું જે લેબલ છે એ અક્ષર બ્રહ્મની બુદ્ધિને જ લાગેલું છે એટલે એને બુદ્ધિને વાપરવી જ પડશે જ્યારે આપણી આ જે 18,758 ચોપાઈનું લખાણ થયું હોય ત્યારે, કેમ કે અક્ષર ભગવાન આ અક્ષર બ્રહ્મની બુદ્ધિ જે કેવી છે કે એને રાસનાય દર્શન કર્યા છે, બ્રજનાય દર્શન કર્યા છે અને રાસનાય દર્શન કર્યા છે અને બધી જ લીલાની અંદર હારે જ હશે. કે તબ ભઈ અંતર ધ્યાન તબ સખિયા ભઈ મૃતક સમાન જીવન નિક્ષે બાંધી આસ કરને ધનિકો પ્રેમ વિલાસ. કે હવે અક્ષર ભગવાન ત્યાં ચોકી ગયા અને હવે સખીઓને પણ કૃષ્ણનો વિરહ થવા લાગ્યો કે કૃષ્ણ ભગવાન ક્યાં ગયા છે. એટલે કૃષ્ણ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા એટલે ગોપીઓ કેવી મૃતક સમાન થઈ ગઈ.
ત્યારે આપસમાં વાત કરે છે કે આપણે તો એ કે આપણા ઘરવાળાને પકડીને નો રાખી શકા. આ ઝાડ છે એ જોઈ કે એનો પતિ અને વેલ છે એની પત્ની કે કેટલી વિકડાઈને એને પોતાની પાસમાં જ રાખેલા છે. આવું આગળ જોવે છે ને એટલે તામસી અને રાજસી બે ત્યાં જ ઢળી પડે. ઈ બે તો બિચારી નબળી જ છે એટલે તો ચોપાઈમાં કીધું છે તેમાં કેટલીક સખીઓ ઊભી રહી ઉઠાડે સર્વે સાથ આપણને કેમાં મૂકી મારો પ્રાણ તણો અનાથ. એક પડે એક લડથડે એક આસુડા પાડે અપાર. કેમાં ચાલે કાયા બાપડી મારા જીવન વિના આધાર. કે રાજસી અને સ્વાતસી આ બે તો ઢળી જ પડી. બાલાજી ન મળ્યા એટલે પણ સ્વાતસી એને ત્યારે પણ ઊભી કરે છે કે હાલ કે આમાં કાઈ કે મૂંઝાવાનું ન હોય. આપણે નહીં ગોતી તો વાલાજી મળશે થોડા આપણને. આપણે તો વાલાજી ગોતવા જ પડશે ઈ કે. પછી રાધાજીને સાથે લે છે અને પછી કરશે અનુકરણ લીલા કે હવે વાલાજીને ગોતવા તો પડશે જ. એટલે વાલાજી જ્યારે સખીઓ વૃંદાવનની અંદર જાય છે ને એટલે એને કહે છે કે તમને હું વૃંદાવન બતાવું. પછી વૃંદાવનનું આખું જે પ્રકરણ છે ને 300 જાતની અંદર વનસ્પતિ જે કાંઈ છે એ બધું જ એને બતાવવાનું કારણ જ એ હતું કે જ્યારે હું અનુકરણ લીલા કરવાની થાય ત્યારે આ સખીઓએ બધું જોયું હોય તો એને આધીન અનુકરણ લીલા કરી શકે. એટલે જ્યારે અનુકરણ લીલા કરવાની થાય છે ને એટલે કેટલી સખીઓ ગોપ બને, ગોવાળો બને, કોઈ નંદ બને, કોઈ જશોદા બને અને અનેક પ્રકારની આવી રીતે રમત કરે છે. રમત કરે પણ જ્યારે બધું જ કમ્પ્લીટ થઈ ગયું અને જેવા જ હવે રાધાજીને કૃષ્ણ બનાવ્યા હતા તો જેવા જ રાધાજી વાંસળી આમ કરી અને સૂર ફૂંકવા જતા હતા ને વાંસળીની અંદર ત્યાં તો કૃષ્ણ ભગવાન પ્રગટ થઈ ગયા. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ રાધાજી કે આ શું તમે કરો છો એ કે વાંસળીની અંદર સૂર ફૂંકવાનું કામ તો કેવલ મારું જ છે. મારા વગર કોઈ વાંસળીની અંદર સૂર ન ફૂંકી શકે. એ તમે રેવા દેઓ. પછી તો કેવા એ બધા બાલાજીને જોઈ અને કેટલા એની અંદર હર્ષનો કોઈ પાર નહીં રહ્યો હોય. એટલે જેવા જ રાધાજી વાંસળી વગાડવા જાય છે એટલે કૃષ્ણ ભગવાન એને ના પાડી દે છે કે રાધાજી આ વિશ્વની અંદર વાંસળી વગાડવા વાળો તો હું એક જ છું. જ્યારે વાંસળીના સૂર રેલાતા હોય ને ત્યારે લોકો એને હોઠથી સ્પર્શ કરે ને ત્યારે નગારો હોય ને એ વાંસળીને પૂછે હે વાંસળી ઈ કે તું તો કેટલી સરસ ઈ કે અને તારા તો કેવા ભાગ્ય હશે કે લોકો તને ઈ કે હોઠોથી સ્પર્શ કરે છે ઈ કે અને મારા તો કેવા નસીબ ઈ કે કોક ધીમું વગાડે, કોક મીડિયમ વગાડે અને કોક તામસી જેવા હોય તો ઈ કે ધડબડાને મારી તો બોલાવી દે ઈ કે શું કરું ઈ કે મને તને જોઈ મને એમ થાય કે મને જ ઈ કે કેમ ઈ કે લોકો બધા ટીપે છે ઈ કે ત્યારે વાંસળીને મસ્ત જવાબ આપે છે કે હું જ્યારે લાકડીની અંદર કમાણી અને હું એવી કોતરાણી કે હું સીધી કોતરાઈ ન ગઈ તોય કાંઈ મારું થયું નહીં એટલે મારી અંદર છિદ્ર પાડ્યા. મેં કેટલું સહન કર્યું હશે. તું તો સંપૂર્ણ છે ને તને તો ખાલી માથે જ મારે છે પણ મને તો આડી ઊભી બધી રીતે કોતરી નાખી છે ને. મેં ઘા સહન કર્યા, તે ઉપરના ઘા સહન કર્યા છે અને મેં અંદરના કર્યા
કે ઈ સૂર છેડવાનું કામ તારું નથી. ઈ તો હું જેમ તમને નચાવું એમ તમારે નાચવાનું છે. એટલે સખીઓ તો એટલી આનંદમાં પાછી આમ આનંદ કિલોલ કરવા લાગી જાય છે. એટલે પાછી કહે છે, હે વાલાજી, ઈ કે અમારી એક ઈચ્છા અધૂરી રહી ગઈ. વાલાજી કે કઈ ઈચ્છા? તો કે તમે જ્યારે પહેલા ઈ કે વેણુનાદ કર્યો હતો ને ઈ કે, તો અમે તમારા ચરણને સ્પર્શ કરી અને અમે તમને પકડી ન શક્યા. આ વાત પહેલા આવે પણ મારે કહેવાની રહી ગઈ એટલે અત્યારે કહી દઉં છું. જ્યારે અનુકરણ લીલા થઈ ને ત્યારે સખીઓ કૃષ્ણ ભગવાનને કહે છે કે જ્યારે તમે કે વેણુનાદ કર્યો ત્યારે એ તો એક ગઈ અને પહેલા તો યોગમાયાના બ્રહ્માંડમાં ગઈ, પછી રાજજી પાસે વાલાજી પાસે ગઈ. એટલે કહે છે કે તમે પાછો વેણુનાદ કરો નહીં કે અમારે તમારા ચરણ પકડવા છે. એટલે વાલાજી વેણુનાદ કર્યો અને જેવા જ આપણે ચરણ પકડ્યા એટલે વાલાજી રાધાજીને લઈ અદ્રશ્ય થઈ ગયા. એટલે વાલાજીની જે ઈચ્છા આપણી હોય ને એ તો વાલાજી પૂરી કરે 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 ને કરે જ. પણ સાચા હૃદયથી આપણે એને પ્રાર્થના કરવી પડે. વાલાજી દેવમાં જ બેઠા છે અને એમાંય તમે આ ધન માંગશો ને, આ ઘરનું નહીં, માયાનું નહીં, રાજજીનું જ. એટલે રાજજી દેવા બેઠા જ છે. હું મારો દાખલો કહું, આ ગીતકમાં કેવા જેવી વાત નથી, છતાં હું કહું કે હું 2022માં આ રાજજી કોણ છે, શ્યામાજી કોણ છે, ઇન્દ્રાવતી કોણ છે, આસબાઈ કોણ છે, પ્રાણનાથજી કોણ છે, મને નહોતી ખબર પડતી કે ઇન્દ્રાવતી એટલે પ્રાણનાથજી થાય અને સુંદરબાઈ એટલે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ થાય અને આસબાઈ એટલે લાલદાસજી થાય. પણ માંગવું પડે. પન્નાની અંદર જ્યારે 1200 પારાયણ થઈ ને 23માં, ત્યારે અમે સુરતના 15 રાતે બેસી બંગલાજી દરબારની બહાર અમે સહુર કરતા હતા એકબીજા જોવાયના. એમાં બીજી સખી મને એમ કહેતી હતી કે વિતક કરવું ને એ આપણા બસની વાત નથી, એમાં બહુ મહેનત કરવી પડે. ત્યારે હું બોલેલી કે આ પન્નાજી બંગલા, આ બંગલાજી દરબારની સામે આપણે બેઠા છીએ અને હું રાજજીને પ્રણ કરું છું કે રાજજી મહારાજ તમે તો મને આ વર્ષે વિતક કરવા દો ને, તો મારી તો એટલી ઈચ્છા છે ને કે મારે આ વખતે વિતક કરવું છે. અને એ જ ઈચ્છા મારી એ વર્ષે કમ્પ્લીટ થઈ ગઈ અને મેં પહેલી વિતક શ્યામદાસજી મહારાજની દેવપુરીમાં કરી. એટલે રાજજી મહારાજ કહે છે તમે માગો, તું એક બાર મોહે સાત કર મેં 10 વેર જીજી કરું. પણ આ સુખ અંતરથી તમે, મેં કાલે કીધું હતું કે જ્યારે તમે વિરહથી રાજજીને પ્રાર્થના કરશો ને એટલે એને સ્વીકાર કરવી પડશે અને કરવી જ પડશે. પણ એવું નહીં માંગવાનું કે મારા છોકરાને લગ્ન કરી દો, મારા જે આ બાકી રહી ગયું છે, મારા ઘર નથી, મારા આ નથી, મારા આ નથી. આપણે એમ કીધું તું કે અહીંયા જાઓ એટલે મને ભૂલી જાઓ અને નહીં કરવાના કામ કરશો. અને હજી બીજી વાત એ કહી દઉં તમને. મારા સાસુ છે ને એ રોજ રાજજી મહારાજને પ્રાર્થના કરતા કે રાજજી મહારાજ મારી વહુને તમે પ્રણામી બનાવો, નહીતર આ ઘરમાંથી મારા ગયા પછી તમારું સ્થાન વયું જશે. જેની જેની વહુ આમાંથી બેઠા છો એની તમે પણ પ્રાર્થના કરજો કે આજે હું ન હોઉં ને તો મારા વારસદારમાં મારી વહુ આ રાજ્યને સંભાળી લેવી જોઈએ. હું બાને કાલ કહેતી હતી કે મારા સાસુ ગીતક સાંભળતા હશે ને તો એટલા ખુશ થાય કે આજે મારા સાસુની જે ઈચ્છા હતી ને એ આજે મેં એને પૂર્ણ કરી છે. કે રાજજી પાસે તમે માંગો. રાજજી એમ કહે છે કે ધન દોલત નહીં, આ સુખ માંગો, હું દેવા બેઠો જ છું. આપણે અંદરથી એમ થવું જોઈએ કે આજે મારા માટે રાજજીએ આ બધું બનાવ્યું છે. રાજજી કોના માટે બનાવ્યું? મારા માટે બનાવ્યું. તો રાજજીજી મને કોલ કર્યો તો મેં રાજજીને એવું નહીં નિભાવું.
રાજજી પાસે તમે માગો ને એટલે એને દેવા આવવું જ પડે. આ મારો અનુભવ બોલે છે એટલે હું કહું છું. અને દેવગુરુની અંદર મને મારા સદગુરુ જ્યારે મારી વિતકની ટ્રેનિંગ આપતા હતા ને ત્યારે અમારી વિતકની ટ્રેનિંગ હરિદ્વારના પ્રસંગ સુધીની જ હતી. અને અત્યારે જે દેવગુરુની અંદર જે વિતક કથા કરી રહ્યા છે ને સોનલબેન, એમને 15 દિવસ વિતક કરવાનું હતું અને 15 દિવસ મારે વિતક કરવાનું હતું. તો મારા 14 દિવસ પૂરા થઈ ગયા અને મારો 15મો દિવસ હતો ત્યારે સોનલબેનને આવ્યો તાવ. આ કહેવા જેવી વાત નથી, પણ હું રાજજીની તમને મહેર કહેવા માંગુ છું. એને રિપોર્ટ કરાવ્યો ને એટલે આવ્યો ડેન્ગ્યુ. એને ડોક્ટરે એને દાખલ થવાનું કીધું. જેટલી મેં મહેનત કરી હતી એટલી જ એને મહેનત કરી હતી. 15 દિવસ પહેલા મારે વિતક કરવાનું હતું અને 15 દિવસનું વિતક એને કરવાનું હતું. અને અમારા ગુરુજીએ જે અમને ટ્રેનિંગ આપેલી હતી એ હરિદ્વારના પ્રસંગ સુધીની હતી. અને મારે 15મે દિવસે શ્રી 5 મહામંગલપુરી ધામની સ્થાપના કરી અને ત્યારથી વિતક સોનલબેનને ચાલુ કરવાનું હતું. સોનલબેનને આવ્યો તાવ અને મેં પાછળનું વિતક ખોલ્યું પણ નથી. તમને અહીંથી દેખાશે એટલું ઉજળું છે એના ઉપરનું ડાર્ક થઈ ગયું. કેમ કે મેં કોઈ દિવસ એટલે ગુરુજીની શિબિર પણ નથી ભરી. સૌપ્રથમ મેં ગુરુજીની શિબિરમાં બેઠી હોય ને તો આ વિતક જ લઈને બેઠી છું. અને વિતકથી જ આ મારું પગલું હજી સ્ટાર્ટ થયું છે. સોનલબેનને ડેન્ગ્યુ થયો અને ગયા વર્ષે ગુરુજી હતા અમેરિકામાં અને ગુરુજીનો મને રાતે ફોન આવ્યો કે વર્ષાબેન તમારા 15 દિવસનું વિતક બહુ જ સરસ થયું છે. એટલે મારી એવી ઈચ્છા છે કે હજી તમે પાછળના 15 દિવસનું વિતક કરો. ત્યારે હું રાજજીને મેં નહીં પ્રાર્થના કરી હોય કે રાજજી મને તો કાંઈ નથી આવડતું. પાછળનું તમે વિતક ખોલ્યું જ નથી કોઈ દિવસ. પણ શ્યામદાસ મહારાજની દેવગુરુના જે વાઇબ્રેશન અને પૂર્ણબ્રહ્મ પરમાત્માના આશીર્વાદ અને ગુરુજીના પ્રેરણાથી મેં આખું વિતક કરી નાખ્યું. પણ આપણે જે રાજજી પાસે માંગવાનું છે ને એ આપણે માંગતા નથી ને એટલે એમ કહે છે કે અહીંયા તો દુઃખ છે. પણ અહીંયા દુઃખ નથી. કિતહી બેઠે ઘર જાગે ધામ. જે ધામના અનુભવ લેવાના છે ને એ અહીંયા બેઠા બેઠા જ લેવાના છે. રાજજી મહારાજે કહી દીધું છે ને કે કથા ચર્ચા તો એને કહીએ જે આપ રોવે રોડાવે. ધણી પાસે ક્ષણિક સુખ જ ઈ નથી માંગવાનું. ધણી પાસે અલૌકિક જ્ઞાન માંગો ને એટલે ધણીને હાજર થવું જ પડે. પણ સાચા હૃદયથી એને પ્રાર્થના કરવી પડે. એટલે જ્યારે ધણીજીને આપણે ધણીજીને કીધું ને કે ચાલો ને તમે હવે હાજર થઈ ગયા છો અને તમે કહો છો કે વાંસળીમાં સૂર રેડવાનું કામ તો મારું જ છે, તો હાલો ને આપણે પાછા રાસ રમણ કરીએ. એટલે પાછો મહારાસ થાય છે. અને એ રાસની અંદર તો એટલી રમઝટ થાય છે કે એનું વર્ણન આ જીભથી થઈ શકે નહીં. કે જ્યારે બાલાજીએ આપણને રાસ રમાડ્યા પછી એટલા આપણે થાકી ગયા હતા રાસ રમી અને કેટલું રમ્યા કે એની કોઈ સીમા જ નહીં. એ કેવડી રાત્રિ હતી તો કે મૃત્યુ और स्वर्गलोक ब्रह्मा और नारायण रास रात के बीच में ये चारो रम्या. મોટામાં મોટી અનંતમાં અનંત રાત્રિ હતી એમાં આપણે રાસ રમણ કર્યું. તો રાસ રમણ કર્યું પછી આપણે એટલા રાસ રમ્યા કે પછી થાકી ગયા ને એટલે શું કહે અને હજી આપણે રાસ રમણ કરવાનું હતું ને ત્યારે પૂર્ણબ્રહ્મ પરમાત્માએ આપણને જે કાંઈ કીધું એ બધા જ આપણા મનના મનોરથ રાસની અંદર
છે. કોઈની ઈચ્છા એવી નથી રહી કે હું વાલાજી સાથે મારી ઈચ્છા પૂર્ણ નો થઈ. એટલે રાસ રમી અને જ્યારે આપણા જે પરસેવાવાળા વસ્ત્ર હોય ને, રાજજીએ આપણા રાસ રમેલા જે ચણિયા ચોળી પહેર્યા હશે ને, ત્યારે તો ચણિયા ચોળી જ પહેર્યા હોય, રાસ રમતા હોય, એટલે કે છે કે વાઘા વઘારીને કાંઠે મૂક્યા કાય વસ્ત્ર પહેર્યા જીલણજી. કે આપણે જે ચણિયા ચોળીનો ઢગલો કર્યો હશે એ રહીમાં હશે ત્યારે કેવા પસીને મારા નીચે હોય, એની ઉપર મારા સાક્ષાત ધનીજી બિરાજમાન. કેટલું પ્રેમ કરતા હશે આપણને. રમ્યા તો ખરા, પણ રમી પછી ભૂખે લાગે ને, તો આપણને આમ પંગતમાં બેસાડી અને બાલાજી આપણને પીરસી અને એક એક સખીને જમાડે છે. અને ઇન્દ્રાવતી આવે છે ને, એટલે ઇન્દ્રાવતીને તો બાલાજી મુખમાં કોળીઓ આપે છે. કેમ કે આગળ જઈ અને આ ઇન્દ્રાવતી જ પ્રાણનાથ બનવાની હતી. એટલે કહે છે કે ઇન્દ્રાવતીને તો વાલે મુખમાં કોળીઓ લીધો. કેટલો આપણને અનહદ રાજજી મહારાજ પ્રેમ કરે છે. પછી વાત કરતા કરતા રાજજી મહારાજ પૂછે છે વાલાજી કે તમને કેવું લાગ્યું? તમને તો બહુ સરસ લાગ્યું, પણ જ્યારે તમે અંતર ધ્યાન થઈ ગયા ત્યારે અમારી અંદર તો એટલો વિરહ થયો ને કે તમને એમ થતું હતું અમે પણ અત્યારે ને અત્યારે અહીંયાથી શરીરને છોડી દઈએ. તો એ તો કહેવાય કે બીજું કાંઈ નહીં, કે તમે ક્યાં ગયા હતા, કેમ નહોતા દેખાતા અમને? તો કે હું ક્યાંય નહોતો ગયો, તમારી અને મારી વચ્ચે એક ઝાડ આડું આવી ગયું હતું. એ ઝાડ કયું હતું? કયું ઝાડ હતું? આપણે અહંકારમાં આવી ગયા હતા ને, સાડી હરકી કરી દીધી, વેણી હરકી કરી દીધી. એટલે વાલાજી કહે છે કે હું તો તને રગે રગે જાણું છું. એ કે તમારી અને મારી વચ્ચે એક વૃક્ષ આડું આવી ગયું હતું, હું ક્યાંય ગયો ન હતો. તો કે છેલ્લે કહે છે વાલાજીને, હવે વાલા હું એટલું માંગુ, ખીણે કરે ગાના થઈએ, જી હા મને વીરહની, ચાલો તે ઘર જઈએ, ચાલો તે ઘર જઈએ. કે હવે બાલાજી હું એટલું જ માંગુ છું કે જ્યાં ગ્રહ ન હોય ત્યાં તમે મને લઈ જાઓ. તો રાજજી મહારાજ કહે છે કે એવું તો એક જ ઘર છે અને ઈ ઘર છે પરમધામ. તો વાલાજી આપણને